હવે આગળ વાત કરીએ તો દ્વારકા 2025ના સમૂહ લગ્ન ઉત્સવમાં 110 નવ દંપતીઓએ આજે પ્રભુતામાં પગલા પાડ્યા। વિરંબા આશાબા માણેક પરિવાર તથા ધારાસભ્ય પબુબા માણેક દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ 2025 આજે નંદીશાળા ગૌશાળા દ્વારકા ખાતે ભવ્ય આયોજન દ્વારકાના ધારાસભ્ય પબુબા વિરંબા માણેક પરિવાર દ્વારા જિલ્લામાં દર વર્ષે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે। આ સમૂહ લગ્નમાં દરેક સમાજને આવરી લેવામાં આવે છે। આ વખતે ગઈકાલે સાધુ સમાજના 8મા સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા બાદ આજે સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 110 નવદંપતીઓ સમૂહ લગ્નોત્સવમાં 2025માં જોડાયા હતા અને લગ્નોત્સવ ધામધૂમથી પૂર્ણ થયો હતો। સમૂહ લગ્નોત્સવ 2025માં જોડાયા હતા અને લગ્નોત્સવ ધામધૂમથી પૂર્ણ થયો હતો। આવતીકાલે વાલ્મીકી સમાજની 25 દીકરીઓના સમૂહ લગ્ન આજે મંડપ નીચે યોજાશે। આજે સાધુ સંતો અને પબુબા માણેકની હાજરી વચ્ચે 110 નવદંપતીઓના લગ્ન પૂર્ણ થયા છે। દ્વારકાના વિવિધ સામાજિક આગેવાનો અને ધારાસભ્ય પબુબા માણેકે આ નવદંપતીને શુભેચ્છાઓ આપી હતી। આશાબા પરિવાર તરફથી લગ્ન ઉત્સવ જે ઉજવાય છે એમાં ન ભૂતો ન ભવિષ્યતી સમૂહ લગ્ન તો બહુ બધી જગ્યાએ થાય, પણ અહીંના સમૂહ લગ્નની વિશેષતા એ છે સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન અલગ અલગ દિવસોમાં કરવામાં આવે, જેમાં આ વર્ષે સાધુ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, આજના દિવસે વાઘેર જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, વણકર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। એમાં ન ભૂલતો હોઉં તો 145થી 50 દીકરીઓના સમૂહ લગ્ન જેના આપણા ધારાસભ્યશ્રી પિતાશ્રી બની અને દીકરીઓના કન્યાદાન કર્યા છે। આ સમૂહ